જય દ્વારકાધીશ. અમે જઈએ છીએ ગંગાસાગરમાં. ચલો ગંગાસાગર રેલવે સ્ટેશન હમણાં પહોંચી ગયા. હવે ટ્રેન હજી આવી નથી, હમણાં આવશે ટ્રેન, એટલે ટ્રેનમાં બેસી જઈશું. એટલે અમે બે ત્રણ ગપ્પા માર લઈએ આમ તેમ. ટ્રેન અમારી ફાઇનલી આવી ગઈ છે. હવે અમે ટ્રેનમાં બેસી ગયા. જો ત્યાં બંગાળના લોકો, આવા લોકો હોય ત્યાં બંગાળના, એટલે આપણા જેવા જ હોય, બીજા કંઈ એવા કંઈ અલગથી ના હોય, આપણા જેવા જ હોય. અમે અહીંયાથી ટ્રેનમાંથી ઉતરી ગયા, ઓટો બાંધી લીધી અને ઓટોમાં બેસી ગયા. ગંગાસાગર હાલી નીકળ્યા ગાઈઝ. અને અહીંયાની બજાર છે આ રહી ગંગાસાગરમાં. આવી બજારો હોય અહીંયા. હવે ઓટો માંડ તો ઓટો મળ્યો અને એમાં ઓટો ખોટકાઈ ગયો. પાછો અધવચ્ચેથી અમારે હાલવું પડ્યું. અમે હાલીને જાય માંડ અમે હાલી જે ગંગાસાગરનો ગેટ હતો અહીંયા પહોંચ્યો. અહીંયા ગયા તો અહીંયા ભીડ લાગી ગઈ, તો ભીડમાં ઊભું રહેવું પડ્યું. હાલો કરી પછી ત્યાંથી ભીડ, એમાં દરવાજો ખુલ્લો અને એવા ભાઈ ગયા ને ડાયરેક્ટ નાવડામાં બેસી ગયા. નાવડામાં તમે જુઓ ને એમાં એટલી ભીડ. પછી અહીંયા કંઈ થોડું દાન કરી લઈ, તો એક મારી એક વેજીને હેજીને અમારે ને બધા હતા, તો થોડું દાન કરી લીધું, પાણીમાં થોડા મમરાને બધું નાખી લીધું અને ગંગાસાગર પહોંચી ગયા. ફાઇનલી અમે ગંગાસાગર આવી ગયા, ઉતરી ગયા. ત્યાં જોયું તો એટલી ભીડ ટકાઈ નહીં. પછી ત્યાંથી અમારે આગળ જવાનું હતું, જે ગંગાસાગર છે ને ત્યાં હાઈ લાગ્યા. પછી આગળ જઈને અમને ખબર પડી કે હા તો બહુ દૂર છે, તો તમારે કે ઓટો કરવો પડશે, ઓટોમાં બેસવું પડશે. પાછા અમે ઓટોમાં બેસી ગયા. ગંગાસાગર ફાઇનલ પહોંચી ગઈ. એક ચક્કર આમ દોડી લીધું, એક ચક્કર આમ દોડી લીધું. ગંગાસાગરમાંથી પાછા વળી ગયા ને નાવડીમાં બેસી ગયા. હવે ઉતરવાનું હતું નીચે અમારે નાવડીથી, તો નદીમાંથી પાણી પાછું વળી ગયું હતું, એટલે અમને આવી રીતે ઉતારતા હતા. એક સીડી જેવું રાખ્યું હતું, પાણીમાં અમે આવેલા જતા હતા. પછી આગળ આવેલા તો કાદો આવ્યો બધો, કાદોમાં થોડું પગ ધીરે મૂકતા આવેલા, પણ આ તો વધારે પગ અંદર ઘૂસતા ગયા. પછી મેં તો હાલોને જે થાવ હોય થાય, હાયલા છે આપણે તો. પણ હવે શું કરવાનું, હવે મજબૂરી. પહેલાં તો આવ્યા નાવડીમાં, પછી કાદોમાં હાલવું પડ્યું, પછી પગને હાલત તમે જોઈ શકો છો, મહેંદી મેકી હોય એવું લાગે છે તમને. કેમ કે એટલો કદો હતો ને, તો હું પગ ધોવા ગઈ બાઈ, એટલે આમ પગ લઈ તો હું અહીંયા પડી ગઈ.